નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, કયા વર્ષમાં સામાન્ય બજેટમાંથી રેલવે બજેટ અલગ કરાયું? ઈસવીસન 1921માં. બીજો પ્રશ્ન છે, આરબીઆઈની સ્થાપના કયા અધિનિયમ અંતર્ગત કરવામાં આવી? ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત. ત્રીજો પ્રશ્ન છે, આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935માં. ચોથો પ્રશ્ન છે, કયા અધિનિયમથી બર્માને ભારતથી અલગ કરાયું? ભારત સરકાર અધિનિયમ 1935થી. પાંચમો પ્રશ્ન છે, કયા અધિનિયમથી ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના થઈ? ભારત સરકાર અધિનિયમ 1935થી. છઠ્ઠો પ્રશ્ન છે, કયા અધિનિયમથી ઓડિશા અને સિંધ બે નવા પ્રાંત ભારતમાં જોડાયા? ભારત સરકાર અધિનિયમ 1935થી. સાતમો પ્રશ્ન છે, કયા અધિનિયમથી સંઘીય ન્યાયાલય એટલે કે ફેડરલ કોર્ટની સ્થાપના થઈ? ભારત સરકાર અધિનિયમ 1935થી. આઠમો પ્રશ્ન છે, ફેડરલ કોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ? ઈસવીસન 1937માં. નવમો પ્રશ્ન છે, કયા અધિનિયમથી પુરુષો અને મહિલાઓને સમાન મતાધિકાર આપવામાં આવ્યો? ભારત સરકાર અધિનિયમ 1935થી. 10મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી અનુસૂચિત જાતિ, મજૂર અને મહિલા માટે અલગ મતદાર મંડળનો વિસ્તાર કરાયો? ભારત સરકાર અધિનિયમ 1935થી. 11મો પ્રશ્ન છે, કયા અધિનિયમ અંતર્ગત સંયુક્ત જાહેર સેવા આયોગની રચના થઈ? ભારત સરકાર અધિનિયમ 1935. 12મો પ્રશ્ન છે, કયા અધિનિયમ અંતર્ગત પ્રાંતીય જાહેર સેવા આયોગની રચના થઈ? ભારત સરકાર અધિનિયમ 1935થી. 13મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી ભારત પરિષદને સમાપ્ત કરવામાં આવી? ભારત સરકાર અધિનિયમ 1935થી. કયા અધિનિયમથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીની વહેંચણી થઈ? ભારત સરકાર અધિનિયમ 1935થી. 15મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વૈત શાસન પ્રણાલીનો અંત આવ્યો અને પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી? ભારત સરકાર અધિનિયમ 1935થી. 16મો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન 1947માં. 17મો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. 18મો પ્રશ્ન છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947ને બ્રિટન સમ્રાટે ક્યારે સ્વીકૃતિ આપી? 18 જુલાઈ 1947માં. 19મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી વાઇસરોય અને રાજ્ય સચિવના હોદ્દાનો અંત આવ્યો? ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947થી. 20મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારત સાર્વભૌમ રાજ્ય બન્યું?
ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947થી। 21મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી બ્રિટને તેની ઉપાધિમાંથી ભારતના સમ્રાટની ઉપાધિ હટાવી? ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947થી। 22મો પ્રશ્ન છે, કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા? ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947થી। 23મો પ્રશ્ન છે, કયા અધિનિયમથી રજવાડાઓને સંઘમાં જોડાવાની અથવા સ્વતંત્ર રહેવાની પસંદગી અપાઈ? ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947થી। 24મો પ્રશ્ન છે, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનના ભાગ બન્યા? પૂર્વી બંગાળ, પશ્ચિમ પંજાબ, સિંધ અને સિલહટ જિલ્લો। 25મો પ્રશ્ન છે, ભારત પાકિસ્તાનની સીમા નક્કી કરવા સીમા આયોગની રચના કરવામાં આવી હતી, તેના અધ્યક્ષ કોણ હતા? સર રેડક્લિફ। 26મો પ્રશ્ન છે, પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું? 14 ઓગસ્ટ 1947 મધ્યરાત્રિથી। 27મો પ્રશ્ન છે, ભારત ક્યારે સ્વતંત્ર થયું? 15 ઓગસ્ટ 1947 મધ્યરાત્રિથી। 28મો પ્રશ્ન છે, ભારતનું બંધારણ લાગુ થયા પહેલાં દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવતું? ભારત શાસન અધિનિયમ 1935। 29મો પ્રશ્ન છે, ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? લેબર પાર્ટી, જેના વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી। 30મો પ્રશ્ન છે, ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? નહેરુ રિપોર્ટ 1928।